તો દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ચાલક ઘૂસ્યો। રેસ્ટોરન્ટમાં બેફામ રીતે કાર ચાલકે કાર ઘુસાડી દીધી। ભદ્રકાલી વિસ્તારમાં કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો। જોકે બેફામ રીતે કાર ઘુસાડતા હોટલને પણ નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો દ્વારકાના દ્રશ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભદ્રકાલી વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ, જેમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। એક રેસ્ટોરન્ટની અંદર કાર પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેસ્ટોરન્ટની અંદર ધસી આવી હતી અને જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ભદ્રકાલી વિસ્તારના આ દ્રશ્યો દ્વારકાના ભદ્રકાલી વિસ્તારમાં એક કાર ચાલક કે જે બેફામ બન્યો હતો, સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રેસ્ટોરન્ટની અંદર આ કાર ધસી આવી હતી, જે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કાર ચાલકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે અનેકો વખત આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોય છે અને હજી પણ તંત્ર દ્વારા ક્યાંક આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ફરી એકવાર દ્વારકામાં આવી દુર્ઘટના સર્જાઈ છે। એક કાર ચાલકે રેસ્ટોરન્ટની અંદર કાર ઘુસાડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો ફરી એકવાર દ્વારકામાં આવી દુર્ઘટના જે સર્જાઈ છે। ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેસ્ટોરન્ટમાં ધસી આવી હતી। બેફામ રીતે કાર ચાલકે આ કાર ભદ્રકાળી વિસ્તારમાં ઘુસાડી હતી। મારા રેસ્ટોરન્ટમાં એક અજાણ્યો શખ્સ પૂરપાટ એકદમ સ્પીડમાં ગાડી ચલાવી અને રેસ્ટોરન્ટના બધા ખાટ, દિવાલ, અંદરના સોફા એ બધું તોડી નાખેલું છે। એ ભાઈને બોલાવીને પૂછતા કે ભાઈ તને આવડે છે ગાડી, તારા લાયસન્સ છે? તો ભાઈ એવી રીતે કહે છે કે મને ગાડી બહુ આવડતી નથી અને લાયસન્સ મેં પૈસા દઈને કઢાવેલું છે। મેં આ બાબતમાં જાણ કરવા 100 નંબરમાં 112માં બધે કોલ કરેલા છે, પણ ક્યાંય કોલ લાગતા નથી। દ્વારકા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, પણ એ લોકો એમ કહે છે બધા સીએમ સાહેબના બંદોબસ્તમાં છે અત્યારે, હજી સુધી અહીં કોઈ આવ્યું નથી। 1.5 કલાક થઈ મારા રેસ્ટોરન્ટે। મારી એટલી અપેક્ષા છે, બધાને એટલી વિનંતી છે દ્વારકા પોલીસ સ્ટાફને કે જલ્દીથી જલ્દી મારી ઘટના સ્થળે આવી મને યોગ્ય ન્યાય મળે એવું કંઈક મને કરી દે। કેટલો નશો કેટલો કર્યો? નશો કર્યો જ નથી। અરે કર્યો, કેટલા જણા હતા? 1 જણા હતા। યોગી ના નશો કરેલો હોય, કેટલો નશો કેટલો કર્યો? નશો કર્યો જ નથી। અરે કર્યો, કેટલા જણા હતા? 1 જણા હતા।